પારડીના તિગરા ગામે લાથિયા રોલર રબર કંપનીનો સ્થાનિકોએ વિરોધ પ્રદર્શન કર્યું। કંપની વિરુદ્ધ કાર્યવાહી ન કરવામાં આવે તો ચૂંટણીનો બહિષ્કાર કરીશું હોવાનું જણાવતા નીલ ઉપાધ્યાય કંપની ચાલુ થવાથી લોકોના સ્વાસ્થ્ય માટે નુકસાન થશે હોવાના આક્ષેપો કર્યા। પારડી તાલુકાના તિગરા ગામે લાથિયા રોલર રબર નામની કંપની આવી રહી છે, જેને લઈ ગામ લોકોએ વિરોધ પ્રદર્શન કર્યો હતો, જેનું મુખ્ય કારણ ગામમાં ચોખ્ખી હવા પાણી મળી રહે છે, પરંતુ ગામમાં રબર કંપની આવી રહી છે, જેથી વૃક્ષને કાપવામાં આવી રહ્યો છે। આ અંગે કલેક્ટર, જીપીસીબી, મામલતદાર, ગ્રામ પંચાયત વગેરેને જાણ કરવામાં આવી છે। સ્થાનિક નીલ ઉપાધ્યાય જણાવ્યું હતું કે 2 માસ થઈ ગયા હોવા છતાં હજુ સુધી કોઈપણ પ્રકારના પગલાં લેવામાં આવ્યા નથી। જો પગલાં લેવામાં નહીં આવે તો આવનાર ચૂંટણીનો બહિષ્કાર કરીશું હોવાનું જણાવ્યું હતું। કંપની અહીં રબરના રોલ બનાવવા જઈ રહી છે, જેથી ગામમાં આસપાસમાં ઘરો આવેલ હોવાથી નુકસાન થશે હોવાના આક્ષેપો કર્યા હતા। ગ્રામ પંચાયત અત્યાર સુધી કોઈ પરમિશન આપી નથી, ખાલી લાકડા કાપવાની પરવાનગી આપી છે। આ કંપની બનાવવા માટે 40 થી 50 વર્ષ જૂના ઝાડ કાપવામાં આવ્યા છે હોવાનું જણાવ્યું હતું। મારું નામ નીલકુમાર રાજેશભાઈ ઉપાધ્યાય છે। હું તિગરા ગામનો રહેવાસી છું। તિગરા ગામમાં જે રબર ફેક્ટરી લાથિયા રોલર નામની એક રબર ફેક્ટરી બનવા જઈ રહી છે, એના વિરોધમાં તિગરા ગામજનોએ આજે વિરોધ પ્રદર્શન કર્યું હતું। અને વિરોધ પ્રદર્શનમાં આપણે જે મૂળભૂત અધિકાર જે સંવિધાન આપણે મૂળભૂત અધિકાર આપેલા છે, ચોખ્ખા હવા પાણીના, તેને રબર કંપની આવવાથી હનન થતું જણાય છે। અને બીજું આપણી વિલુપ્ત થતી ખેડૂત જે કહેવાય ઓફિસના ખેડૂત જે વિલુપ્ત થવા જઈ રહ્યા છે, તે આપણા ગામમાં ઘણા ઓફિસના ખેડૂત પણ આવેલા છે, તેમને પણ આનાથી નુકસાન થવાની શક્યતા છે। એના વિરોધમાં અમે અહીંયા પ્રદર્શન આજે કર્યું હતું અને સરકારશ્રીને અમે એવું નક્કી કર્યું છે કે અમે કલેક્ટરને અને બધાને, જીપીસીબીને બધાને જાણ કરી છે કે તેના સામે યોગ્ય પ્રક્રિયા નહીં લેવાય। 2 મહિના થઈ ગયા હજુ સુધી અમને કોઈ જવાબ મળ્યો નથી। તો આના સામે યોગ્ય પ્રક્રિયા નહીં લેવાય તો અમે આવનારા લોકસભાના ઇલેક્શનમાં અમે બહિષ્કાર કરવાનું અમે નક્કી કર્યું છે ગામજનોએ બધા ભેગા મળીને। આજે સેંકડોની સંખ્યામાં લોકો એકત્રિત થયા છે અને કારણ છે આપણે લાથિયા રોલર નામની રબર કંપની જે બનવા જઈ રહી છે એના વિરોધથી, અને એ લોકોને જે મૂળભૂત અધિકાર ચોખ્ખા હવા અને પાણીનો છે તે જળવાઈ રહે તેના માટે એકત્રિત થયા છે। કંપનીઓ રબરના રોલર બનાવવા જઈ રહી છે, એ લોકોને કેવું છે કે જે રબરની એ લોકો પ્રોડક્ટ બનાવવા જઈ રહી છે અને રબરને એ ઓગળાવશે, એના લીધે અમને ભય છે કે રબરની સ્મેલ આવશે, કેમ કે રબર પ્રોસેસ થશે એની ખરાબ સ્મેલ આવશે। અને તે આજુબાજુમાં 25 મીટરમાં જેને રેસિડેન્સી આવેલા છે અને 200 મીટરમાં સેંકડો અમારા ગરીબ, અમારા બધા ખેડૂતના ખેતી આવેલા છે અને બધાના ઘર આવેલા છે। તો અમારો જે મૂળભૂત અધિકાર ચોખ્ખા હવા અને પાણીનો છે એ હનન થવાનો જ છે, તેમને ખાતરી છે। ગ્રામ પંચાયતે હજુ સુધી કોઈ પરમિશન આપી નથી। લાકડા કાપવાને માટે ખાલી ગ્રામ પંચાયતે પરમિશન આપી છે અને આ કંપની બનાવવા માટે 40 થી 50 વર્ષ જૂના 150 ઓફિસના ઝાડ કાપવામાં આવ્યા છે। ખેડૂતના છોકરા તરીકે મને ખૂબ જ દુઃખ થાય છે, કેમ કે ઝાડને મોટું કરવું અને છોકરાને મોટું કરવું એ ખૂબ જ ડિફિકલ્ટ કામ છે। હેમંતભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે નેશનલ હાઈવે નંબર 48 થી તિગરા ગામ તરફ જતા રસ્તા ઉપર લાથિયા રોલર કંપની સ્થાપના થવા જઈ રહી છે। આ એક રબર પ્રોડક્ટ બનાવતી કંપની છે, જ્યાં અમારા 200 મીટરમાં ગરીબ આદિવાસીઓના ઘર આવેલા છે, એની આજુબાજુમાં ખેડૂત મિત્રોના ઝાડ આવેલા છે। આ કંપની ચાલુ થવાથી લોકોના સ્વાસ્થ્ય માટે પણ નુકસાન થશે હોવાના આક્ષેપો કર્યા હતા। સ્થાનિક મહિલાએ જણાવ્યું હતું કે રબર કંપની આવી રહી છે, જેથી રહેણાંક વિસ્તારમાં કંપનીનો સખત વિરોધ નોંધાવ્યો હતો। નમસ્કાર દર્શક મિત્રો, મારું નામ હેમંત દેસાઈ છે અને અમે બધા તિગરા ગામના રહેવાસીઓ છે। નેશનલ હાઈવે નંબર 48 થી તિગરા ગામ તરફ જતા મુખ્ય રસ્તા પર લાથિયા રોલર એલપી નામની કંપનીની સ્થાપના અહીંયા થવા જઈ રહી છે। લાથિયા રોલર એલપી કંપની એક રબર પ્રોડક્ટ બનાવતી કંપની છે। આજે કંપની જ્યાં સ્થાપના થવા જઈ રહી છે એના 200 મીટરના એરિયામાં અમારા ગરીબ આદિવાસી ભાઈઓના પાકા મકાનો આવેલા છે। એની આજુબાજુ અમારા ખેડૂત મિત્રોના કેરી ચીકુના ફળદ્રુપ ઝાડો આવેલા છે। હવે આ ફેક્ટરી ચાલુ થવાથી એના લોકોના સ્વાસ્થ્યનું પણ નુકસાન થશે, ફળદ્રુપ પાકોના બી નુકસાન થશે। અને આ તમારા માધ્યમથી અમે સરકારશ્રીના માધ્યમથી જાણવા માંગીએ છીએ કે સેંકડો વૃક્ષોનું વિકંદન કરી રબરનો કંપની સ્થાપના કરવા જઈ રહ્યા છો, તો એ કયા વિકાસના રસ્તે છે? એ તો વિનાશના રસ્તે જઈ રહ્યા છો તમે। બીજું સરકારશ્રીને જણાવવાનું કે તમે ગ્લોબલ વોર્મિંગની બહુ મોટી વાતો કરી રહ્યા છો,
પરંતુ બહુ મોટી વાતો કરી રહ્યા છો, પણ ઝાડ કાપીને જેડીસી ની સ્થાપના કરી રહ્યા છો. અમારે ગામડાને ગામડું જવા દેવું છે, અમારે જેડીસી નથી બનાવી અમારે, ને એના માટે અમે સરકાર વહીવટીતંત્ર અને સરકાર તંત્ર બંનેને અમે જાણ કરી છે કે અમને સખત વિરોધ છે. ને જો એટલે અમને એમના પર આશા પણ છે કે એની પરમિશન નહીં આપશે, ને આપશે તો આવનારી લોકસભા ચૂંટણીનો અમે પૂરેપૂરો બહિષ્કાર કરીશું. જય હિન્દ. અમે આ રબરની ફેક્ટરી વિશે એના લીધે આવ્યા છે. અહીંયા પ્રદૂષણ થવાનું એ કારણે અમારું પાણીનું નુકસાન, ઢોર, અમેરી એ બધા ઝાડવા એ બધું નુકસાન થાય એના માટે અમે આવ્યા. અને આ નહીં થવું જોઈએ એ અમારા માટે બહુ ખતરનાક. અમે નજીક રહીએ, રેસિડેન્સી નજીક છે, પાણીને બધું અહીંયા તકલીફ થાય એ બંધ કરવાના હેતુથી જ અમે આવ્યા છે. આજે ભેગા થયા બધા. એ નહીં થવું જોઈએ. એ લાઠિયાની છે, રોલર કંપની રબરની, એવું જાણવા મળ્યું છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.